पास तो कोई हेल्थ इंश्योरेंस प्लान नहीं है, क्योंकि कभी जरूरत ही नहीं पड़ी। तुम बहुत बड़ी गलती कर रहे हो। तुम्हें तुरंत ही कोई हेल्थ इंश्योरेंस प्लान ले लेना चाहिए। अच्छा, लेकिन यार ये लूँ कहाँ से हेल्थ इंश्योरेंस प्लान? तुम ऑनलाइन खरीद लो, बहुत सारे ऑप्शंस हैं। यार ऑनलाइन ले तो लूँ, लेकिन क्लेम के वक्त कोई दिक्कत तो नहीं होगी? અરુણની જેમ જ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં ખચકાટ અનુભવે છે. તેમના મનમાં એવો ડર હોય છે કે સારવાર કરાવ્યા પછી ક્લેમ કોણ અપાવશે. જો તેઓ એજન્ટ પાસેથી વીમો લેશે તો તે કમસે કમ ક્લેમ મેળવવામાં મદદ તો કરશે ને. અને આ જ સૌથી મોટી ભૂલ છે. લોકોને લાગે છે કે જો એજન્ટ હશે તો સરળતાથી ક્લેમ મળી જશે. બીજી તરફ જો ઓનલાઈન વીમો લીધો હશે તો કોઈ સાંભળનાર નહીં હોય. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ક્લેમ ઇન્સ્યોરન્સ કંપની આપે છે, એજન્ટ નહીં. ભલે તે ઓનલાઈન ખરીદાય કે પછી ઓફલાઈન, તમને માત્ર યોગ્ય રીતે ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતા આવડવું જોઈએ. ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતા પહેલા કયા ફીચર્સ અને બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તે જાણતા પહેલા ચાલો જાણીએ ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સનું માર્કેટ કેવું છે. માર્કેટ રિસર્ચ એજન્સી મોટર ઇન્ટેલિજન્સનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં ઓનલાઈન ઇન્સ્યોરન્સ બિઝનેસ વર્ષ 2023માં $92.60 બિલિયન થવાનો અંદાજ છે. વર્ષ 2028 સુધીમાં તે $120.05 બિલિયન સુધી પહોંચી જશે. દેશમાં ઓનલાઈન ઇન્સ્યોરન્સ બિઝનેસ વાર્ષિક 5.23%ની ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં 30 ઇન્સ્યોરન્સ કંપનીઓ હેલ્થ પોલિસી વેચી રહી છે. તેમાંથી 25 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, જ્યારે 5 એવી કંપનીઓ છે જે માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ વેચે છે. આ કંપનીઓના માર્કેટમાં સેંકડો હેલ્થ પ્લાન છે. જો તમે ઓફલાઈન પોલિસી ખરીદો છો તો તમે માત્ર થોડી જ પોલિસીઓની તપાસ કરી શકશો, જ્યારે ઓનલાઈનમાં તમને અનેક પોલિસીઓના વિકલ્પ મળે છે. ઓનલાઈન પ્રોસેસમાં તમે જે પોલિસીઓ શોર્ટલિસ્ટ કરી છે તેના વિશે ઇન્સ્યોરન્સ એગ્રીગેટર, ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પર તપાસ કરો. વિવિધ ઇન્સ્યોરન્સ પોલિસીની સરખામણી કર્યા વિના કોઈ પણ પોલિસી ખરીદશો નહીં. તમારે તપાસ કરવી જોઈએ કે કઈ પોલિસીમાં શું કવર થાય છે અને શું નથી થતું. વેઇટિંગ પિરિયડની સ્થિતિ શું છે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો કઈ કંપનીનો આગળ છે. ઓનલાઈન ઇન્સ્યોરન્સ લેવાનો એક ફાયદો એ છે કે હેલ્થ પોલિસીની સાથે સાથે તમે ઘણા રાઇડર્સ વિશે એક જ જગ્યાએથી જાણી શકો છો. તમે તમારી જરૂરિયાત મુજબ આ લઈ શકો છો. અરુણ જેવા લોકો જેઓ ઓનલાઈન પોલિસી ખરીદવાથી ડરતા હોય છે અને વિચારે છે કે તેમને ક્લેમ કેવી રીતે મળશે, તો તેના માટે જાણો એક્સપર્ટનો અભિપ્રાય. कंपनी की वेबसाइट से लिया जाए या एग्रीगेटर से लिया जाए, दोनों ही सूरत में क्लेम रिजेक्शन पर कोई प्रभाव नहीं होता है. क्लेम रिजेक्शन इस पर निर्भर करता है कि आपने पॉलिसी लेते वक्त कोई ऐसी जानकारी थी जो नहीं दी थी, या आपकी पॉलिसी की क्या टर्म्स एंड कंडीशंस है, ऐसी कौन सी सिचुएशन है जहां पे कंपनी क्लेम नहीं देगी. इन चीजों पर आपका क्लेम जो है पास होना या रिजेक्ट होना निर्भर करता है. लेकिन पॉलिसी आप कहाँ से लेते हैं, ऑनलाइन कंपनी की वेबसाइट से, एग्रीगेटर से, दोनों ही सूरत में क्लेम रिजेक्शन पर कोई प्रभाव नहीं होता है. જ્યારે તમે કોઈ એજન્ટ દ્વારા વીમા પોલિસી ખરીદો છો ત્યારે તમે તેના પર નિર્ભર થઈ જાઓ છો અને તે જે કહે છે તે સાચું માની લો છો. જ્યારે ઓનલાઈન ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા તમારે તમારું રિસર્ચ જાતે કરવું પડે છે. આનાથી તમને પોલિસીના તમામ ફીચર્સની વધુ સારી માહિતી મળે છે. ભલે તમે પોલિસી ઓનલાઈન ખરીદો કે કોઈ પણ એજન્ટ પાસેથી, ક્લેમ માટે તમારે ટીપીએ એટલે કે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન પાસે જ જવું પડશે. ટીપીએ પોલિસી હોલ્ડર અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે બ્રિજનું કામ કરે છે. તેનું મુખ્ય કામ ક્લેમ અને સેટલમેન્ટની પ્રોસેસમાં મદદ કરવાનું છે. તમારી પાસે જે મેડિકલ કાર્ડ છે તે પણ ટીપીએ જ આપે છે, જેની મદદથી તમે કેશલેસ ટ્રીટમેન્ટ મેળવો છો. તમારે સારવારના ખર્ચને લગતા તમામ દસ્તાવેજો ટીપીએને સોંપવાના હોય છે. આ કામ હવે ઓનલાઈન પણ કરી શકાય છે. ऑनलाइन की तुलना में बीमा एजेंट से पॉलिसी लेना बेहतर है. ये इस पर निर्भर करता है कि आपकी जरूरत क्या है. जब आप पॉलिसी ऑनलाइन लेते हैं तो आपको इस बात का ध्यान रखना पड़ता है कि आपके परिवार को जानकारी हो, आपके परिवार इतना सक्षम हो कि कंपनी से कम्युनिकेट कर सके अगर क्लेम मिलने में कोई दिक्कत आती है. दूसरी तरफ एजेंट की जरूरत आपको तब पड़ती है जब आपको लगता है कि आपका परिवार या आप हेल्थ इंश्योरेंस के क्लेम के वक्त तो कंपनी से कम्युनिकेट नहीं कर पाएंगे. आपको जरूरत पड़ेगी किसी दूसरे व्यक्ति की जो कंपनी से कम्युनिकेट कर सके.
ऐसी सूरत में एजेंट के जरिए पॉलिसी लेना बेहतर हो सकता है, लेकिन यहाँ पर भी आप किस एजेंट के थ्रू लेते हैं इस पर भी काफी कुछ निर्भर करता है। જ્યારે તમે ઇન્સ્યોરન્સ માટે ઓનલાઈન સર્ચ કરો છો ત્યારે તમારો ફોન નંબર ઇન્સ્યોરન્સ કંપનીઓ સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તેમના સેલ્સ એજન્ટ્સ તમને કોલ કરવાનું શરૂ કરી દે છે. તેઓ માત્ર સેલ્સ એજન્ટ છે, ઇન્સ્યોરન્સ એક્સપર્ટ નથી. તેમની વાતોમાં આવી ઇન્સ્યોરન્સ ના ખરીદો. જો તમને કોઈ પણ પ્રકારની ઓફર ફોન પર આપવામાં આવે છે તો તે લેખિતમાં માંગો. पहले जब आप ऑनलाइन पॉलिसी लेते हैं तो पूरा इन्फॉर्मेशन आप खुद भरते हैं। अब क्या क्या इन्फॉर्मेशन भरी है, उस इन्फॉर्मेशन जब आप फॉर्म भरते हैं तो क्या क्या जानकारी आपको देनी है, उसको किस तरीके से देनी है, ये आपको जो है पता होना चाहिए। और एक एक जानकारी जब आप फॉर्म भर रहे हैं तो एक एक क्वेश्चन को आप अच्छे से पढ़ें, उसमें क्या पूछा गया है उसके अनुसार ही उसमें इन्फॉर्मेशन को फिल करें। दूसरा, किसी भी इन्फॉर्मेशन को छुपाएं नहीं। जो भी आपकी स्वास्थ्य से रिलेटेड इन्फॉर्मेशन है उसको आप भरें, जिससे कि कंपनी को पूरी जानकारी हो जब आपने पॉलिसी ली है। इसके बाद पॉलिसी लेने के बाद क्लेम किस सूरत में मिलता है, किस सूरत में नहीं मिलता है, कितने समय के अंदर कंपनी को इन्फॉर्म करना जरूरी है, कंपनी से कैसे कम्युनिकेट किया जाएगा, कहाँ पे कम्युनिकेट करना है, ये जानकारी आपको और आपके परिवार को होना बहुत जरूरी है। જો તમે ઓનલાઈન પોલિસી ખરીદવા માંગતા હો તો તમારે તમારી જરૂરિયાતો અનુસાર તેને પસંદ કરવી પડશે. પોલિસી સાથે જોડાયેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને ધ્યાનથી વાંચો અને સમજો. પોલિસી ખરીદતી વખતે સબ લિમિટ અને કો પેમેન્ટ જેવા ક્લોઝ ખાસ વાંચો અને સમજો, કારણ કે આ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. ઉદાહરણ તરીકે ઘણા કિસ્સાઓમાં વીમા કંપનીઓ સબ લિમિટ હેઠળ સારવાર અને પ્રોસેસરની કિંમત નક્કી કરે છે. તેનાથી ઉપરનું બિલ તમારા પોતાના ખિસ્સામાંથી ભરવાનું રહેશે. કો પેમેન્ટના ક્લોઝમાં તમારે સારવારના બિલનો એક ભાગ જાતે ચૂકવવો પડશે. જો કે આ ક્લોઝથી તમારું પ્રીમિયમ ઘણું ઓછું થઈ જાય છે, પરંતુ ક્લેમના સમયે આ ક્લોઝ તમને ભારે પડી શકે છે. तो इस तरह के क्लॉजेस होते हैं, को पेमेंट है या सब लिमिट्स है या कुछ कंडीशंस हैं जहाँ पे क्लेम नहीं मिलेगा। तो इस तरह की सिचुएशंस होती हैं जहाँ पे कंपनी क्लॉजेस को लगाती है जिससे प्रीमियम कम हो जाता है। और यही वेरिएशन आप पाएंगे जब दो कंपनी के प्रोडक्ट्स को कंपेयर करते हैं। तो जब भी इस तरह के क्लॉजेस आप देख रहे हैं तो क्लॉजेस को ध्यान से पढ़ें और देखें कि क्या ये क्लॉजेस की आपको जरूरत है, कहीं आपके क्लेम को कम नहीं कर रहे हैं। जैसे सब लिमिट्स है, सब लिमिट्स आपके क्लेम को कम करता है। ज्यादातर सिचुएशन में आपको पूरा क्लेम मिलने की संभावना कम होगी। तो क्या आप ऐसी परिस्थिति चाहते हैं? तो ऐसे क्लॉजेस को पढ़ें और तब देखें कि जो आप पॉलिसी ले रहे हैं क्या ये क्लॉजेस आपके लिए हेल्पफुल हैं। હવે અરુણની જેમ તમે પણ સમજી ગયા હશો કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો કે ઓફલાઈન. પ્રોડક્ટ અને ફીચર્સ એક જ રહેશે. બસ તમારે તમારું હોમવર્ક સારી રીતે કરવું પડશે. જે ફીચર્સ તમને જોઈએ છે તે તમારી પોલિસીમાં છે તો ઓનલાઈન ઇન્સ્યોરન્સ ખરીદી શકો છો. તમારે ઓફલાઈનની સરખામણીમાં ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે, કારણ કે તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળે છે. જ્યાં સુધી ક્લેમની વાત છે, તમારે ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં TPA નો સંપર્ક કરવો પડશે. તેથી ઓનલાઈન ઇન્સ્યોરન્સ ખરીદવામાં ક્લેમની બાબતે ડરવાની કોઈ જરૂર નથી.